નમસ્કાર બાલ દોસ્તો, મેથ્સ 10 વોલ્યુમ અને એરિયામાં આપનું સ્વાગત છે. રકમ કંઈક આવા પ્રકારની છે. R ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા સોનાના ગોળામાંથી R ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી કેટલી ગોળી બને. હવે આ લોખંડનો મોટો ગોળો છે અને એમાંથી આવી ઝીણી ઝીણી ગોળીઓ બનાવવાની છે. અને આ જે ઝીણી ઝીણી ગોળીઓ અસંખ્ય બનશે એની ત્રિજ્યા છે 0.1. આમાંથી આ બનાવવાનું છે લોખંડનો ગોળો અને એમાંથી ગોળીઓ બનશે. હવે આપણે ગોળાનું ઘનફળ મેળવીએ. 4/3 પાઈ r ક્યુબ. r એટલે 1, 1 નો ક્યુબ 1, 4π/3 આ એનો ગોળાનું ઘનફળ થયું. સોનાનો જે ગોળો છે એનું ઘનફળ આટલું આપણને મળ્યું. ના નેક્સ્ટ નાની નાની ગોળીઓ છે એમાં એક ગોળીનું ઘનફળ મેળવીએ તો 4/3 પાઈ 0.1 નો ક્યુબ 4π/3 0.1 નો ક્યુબ કરો તો 0.001 આ મળી જાય આપણને. આ ક્યુબ થઈ ગયો એનો. હવે 4π/3 તો આને તમે દશાંશ સ્વરૂપમાં લખવું હોય આ ડેસિમલમાંથી તો 1 આ ફ્રેક્શન થઈ જાય, 1/1000 આવી જાય. તો હવે ગોળીની સંખ્યા બરાબર ગોળાની સંખ્યા ભાગ્યા ગોળીની સંખ્યા. તો અહીંયા 4π/3 ભાગ્યા 4π/3 ઇન્ટુ 3000. હવે તમને ખબર છે કે છેદનો છેદ હંમેશા અંશ બની જાય, એટલે કે 3 ગુણ્યા 1000 છે એ 4 પાઈની ગુણાકારમાં આવી જશે. 4 પાઈ 1000 ગુણ્યા 3 અને અહીંયા 3 છે એ અહીંયા આવે અને 4 પાઈ તો છે જ તે, એટલે અહીંયા 4 પાઈ જશે, 3 જશે અને જે સંખ્યા વધે છે એ 1000 વધે છે. તો આ જે છે એ ગોળીની સંખ્યા છે. મિત્રો આમાં મેં પાઈની કિંમત એમનેમ રહેવા દીધી છે. અહીંયા પાઈ એમનેમ છે, અહીંયા પાઈ એમ છે, એટલે ગણતરીની સરળતા રહે છે. નહીતર પાઈની કિંમત જો 22 મૂકો તો તમારે અનેક જગ્યાએ તમને વચ્ચે નડ્યા કરે અને ગણતરીની સરળતામાં જરાક બાધા પડતી હોય એવું લાગે. એટલે આવી રીતનો દાખલો હોય ત્યારે પાઈને તમારે કોમન હોય ત્યારે એમનેમ રહેવા દેવાની. થેન્ક યુ.